નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. આજથી પ્રારંભ થતી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પહેલા સબ્જેક્ટનો એડ્રેસ બીજા સેન્ટરનો દર્શાવવામાં આવતા સ્થળ પર પહોંચેલા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેથી પૂરક પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. વાલીઓએ પણ તંત્રની આ બેદરકારી અને હોલ ટિકિટમાં થયેલા છબરડાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વરસાદી વાતાવરણ છે અને જ્યારે એક સેન્ટર પર ગયા ત્યારે અમને ખબર પડી કે અમારો નંબર આ સેન્ટર પર નહીં પણ બીજા સેન્ટર પર છે, જેથી એક સેન્ટરથી બીજા સેન્ટર તરફ જવા માટે 6 થી 7 કિલોમીટર સફર કાપી આ વરસાદી વાતાવરણમાં પરીક્ષા આપવા માટે જીવના જોખમે વાહન ચલાવવું પડ્યું. એ કેટલું યોગ્ય? તંત્રની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે. જો બીજા સેન્ટર પર અમારા બાળકોને એન્ટ્રી અપાઈ ના હોત તો તેમના ભવિષ્ય સાથે પણ ચેડા થયા હોત, એવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. મારી બેબીનું નામ છે સોલંકી કરિશ્માબેન યોગેન્દ્રભાઈ. મારી છોકરી 12મામાં ભણે છે. 12મામાં સેકન્ડ ટાઈમ એક્ઝામ છે. એક્ઝામમાં એને ત્યાં જીવન સાધનાનું એડ્રેસ આપ્યું હતું હોલ ટિકિટ પર ત્યાં જીવન સાધના સ્કૂલ પર ટાઈમ પર પહોંચી ગયા. ત્યાં બહાર ઊભા રહ્યા, પણ ત્યાં બહાર ઊભા રહ્યા પહેલાં એ કહેતા નથી એ લોકો. ત્યાં જ્યારે ટિકિટ બતાવી ત્યાંથી તમને એવું કીધું કે તમે ત્યાં ગાડી જાઓ બરોડા હાઈસ્કૂલ પોલો ગ્રાઉન્ડ. હવે બરોડા હાઈસ્કૂલ પોલો ગ્રાઉન્ડ આવ્યા પછી અંદર હમણાં લીધા. હવે ત્યાંથી બી એવું કીધું કે બેલ વાગી ગયો છે એટલે તમે ફટાફટ જાઓ. હવે ત્યાંથી ગાડી બી રસ્તામાં બગડી, તંત્ર રિક્ષામાં બગડીને પાછું મારે અહીંયા આવવું પડ્યું. નોકરી ધંધો છોડીને બધું છોડીને સાહેબ અહીંયા મારે નાસવું પડ્યું છોકરી પાછળ. હા, 100% સાહેબ. શું મિસપ્રિન્ટ થયું? જે પેલો પેપર હતો તે બરોડા હાઈસ્કૂલમાં હતો, તેની જગ્યાએ એ લોકો ત્યાંનું જીવન સાધનાનું લખેલું છે. અમે હાલાકી સાહેબ આવે એ તો જોવો જ છો ને તમે. આ છોકરાના ભવિષ્યની આપણે વાત કરીએ તો કેટલી ગંભીર બાબત છે. હવે થવાનું છે છોકરાનું ભવિષ્ય. તો હવે આપણે જો એના એક વિષયમાં ફેલ છે બરાબર, એક વિષયમાં પાસ થઈ ગયા તો મારે આગળ જોવાનું સાહેબ. કેટલા વાલીઓ હતા તમે જોડે? ઘણા બધા છે. આ બધા છે જ ને, આ બધા છે જ અમારી સાથે. બધા ત્યાંથી જ ધક્કા ખાય છે સાહેબ. એટલે એવું નથી કે આ બધું નથી થતું, આ થયેલું જ છે. તંત્રને શું કહેશો? તંત્રને કહેવા માંગુ છું કે આવું બધું ના કરશો અને આગળ કંઈ કાર્યવાહી કરવાના માટે સાહેબ. બસ એ રિક્વેસ્ટ છે, બીજું કાંઈ નહીં. શું કંઈ નહીં. આ જે એડ્રેસ એમને એમાં જે છાપવું છે એક જ છાપવું જોઈએ. બે એડ્રેસ એક જ જગ્યાએ આપેલા છે. છોકરાઓ પહેલાં ક્યાં જાય? જીવન સાધનામાં જાય. ત્યાંથી હવે બધા છોકરા પાછા વળી રહ્યા છે. એન્ડ ટાઈમ પર કઈ આગળ માણસ દોડાદોડી કરે. હોલ ટિકિટમાં શું લખેલું છે? હોલ ટિકિટમાં બે એડ્રેસ આપેલા છે ઉપર નીચે, બરાબર છે. પહેલો પેપર જે છે સીધું લખવું જોઈએ ને એમને કે ભાઈ જીવન સાધના પહેલો પેપર છે. બીજો પેપર આપણે બરોડા હાઈસ્કૂલમાં છે. તો શું હાલાકી થઈ ગઈ? હાલાકી એટલે એન્ડ ટાઈમે ત્યાં પહોંચીને એ લોકો એવું કહે છે કે ત્યાં આગળ તમારો નંબર છે, બરાબર. હવે એન્ડ ટાઈમે પહોંચ્યા હોય તાત્કાલિક છોકરાઓ તાત્કાલિક ક્યાંથી અહીંયા આગળ દોડીને આવે આટલા ટ્રાફિકમાં 3-4 કિલોમીટર? કેટલા વાલીઓ હતા એવા? અરે ઘણા બધા છે. તો અહીંયા આગળ હજુ તો આવશે. હજુ જોજો તમે કેટલા આવે છે અહીંયા આગળ. આ તો હું મોટરસાયકલ પર ફટાફટ લઈને આવ્યો આટલા ટ્રાફિકમાં. હે, વિદ્યાર્થીઓને કેવી તકલીફ થતી? તકલીફ એટલે એ લોકોને તો બિચારા જીવ તાળવે ચોંટી જાય ને કે અમારે તો આ વર્ષે ફેલ જશે એવું. હોલ ટિકિટમાં અલગ અલગ એડ્રેસ લખેલા છે. તેથી સ્ટુડન્ટ વરસાદમાં અહીં આગળ આવે છે, ત્યાં આગળ ટ્રાફિક નડે છે, તે જગ્યા નાની છે. એ સ્કૂલ આગળ આ બધા તાત્કાલિક અહીં આગળ આવે છે. જગ્યા મળતી નહીં ત્યાં આગળ ઊભી રહેવાની બી. ગલી નાની ત્યાં આગળ છે. ત્યાં આગળ તેથી પણ એવું કે ત્યાં આગળ જો એથી ત્યાં મોકલે છે. 2 ધક્કા ખવડાવતી છે. હોલ ટિકિટમાં શું દર્શાવવામાં આવ્યું? હોલ ટિકિટમાં પહેલાં દર્શાવવામાં આવ્યું છે કે જીવન સાધના તમારી સ્કૂલ છે. ત્યાંથી એવું કહે છે પહેલાં અહીં આવો, આપણે ત્યાંથી પછી મોકલે 2 ધક્કા ખવડાવતી છે. કેટલી તકલીફ થઈ? બહુ તકલીફ પડી ત્યાં આગળ. આ બેદરકારી માનો છો તંત્રની? માનીએ જ છે ને, બરાબર લખ્યું નહીં અમને હોલ ટિકિટની અંદર. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.